પારડીના રોયણા આશ્રમ શાળામાં વિવિધ પ્રકલ્પોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું. કોમ્યુનિટી હોલ, સોલાર પેનલ સિસ્ટમ, આરો વોટર કુલર પ્લાન્ટ સહિત 9 પ્રકલ્પો ખુલ્લા મૂકવાથી વિદ્યાર્થીઓને વધુ સુવિધા મળશે. સ્કિલ આધારિત શિક્ષણથી બાળકો શિક્ષણની સાથે આત્મનિર્ભર બનવા તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી તાલુકામાં આવેલા રોયણા ગામમાં પછાત વર્ગ સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન સમારોહ રવિવારે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કોમ્યુનિટી હોલ, સોલાર પેનલ સિસ્ટમ, આરો વોટર કુલર પ્લાન્ટ સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અહીં પુસ્તકના જ્ઞાનની સાથે સ્કિલ આધારિત કોમ્પ્યુટર અને સીવણ ક્લાસના વર્ગો પણ ચાલી રહ્યા છે, જે ખુશીની વાત છે. સ્કિલ આધારિત શિક્ષણથી બાળકો શિક્ષણની સાથે આત્મનિર્ભર બનવા તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. આ સંસ્થાના વિકાસ માટે દાનની ધારા બહેડાવનાર દાનવીરો અને પછાત વર્ગ સેવા સંઘના પ્રમુખ નટુભાઈ પટેલ અભિનંદનને પાત્ર છે. આગામી દિવસોમાં સાયન્સના વર્ગો પણ શરૂ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અહીં બાળકો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. ઉત્તમ કાકા હયાત હતા ત્યારે કનુભાઈ દેસાઈને આશ્રમ શાળાનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. આશ્રમ શાળા કપરાડા અને ધરમપુરના આદિવાસી બાળકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે. આપણા વડીલો અને પૂર્વજોએ કરેલા કાર્યોને આપણે નિભાવવાના છે. હાલમાં ધોરણ 9ના વર્ગની મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં ધોરણ 10ના ક્રમિક વર્ગ પણ ચાલુ થશે. દાતાઓના દાનના સદુપયોગથી સુંદર સેવા કાર્યો થઈ રહ્યા છે. આ પ્રસંગે પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, વાપી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, જેટકોના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર પીએન પટેલ, જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો જેએલ ચૌધરી, શશાંક મર્ચન્ટ, કિરણબેન પ્રવીણભાઈ મુઠ્ઠા, જીઆર શાહ, ડોક્ટર દિંગત મહેતા, ઈશ્વરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સંઘના પ્રમુખ નટુભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભાર વિધિ આશ્રમ શાળાના આચાર્ય સતીશભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત શિક્ષક જગદીશભાઈ પટેલે કર્યું હતું. ઉદ્ઘાટન સમારંભ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત મંત્રી શ્રી નામા શહેરી વિકાસ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રભુ વંદના આપણે કરતા હોઈએ છીએ. પ્રાર્થના કરીએ. સ્ટેજ પર બિરાજમાન મંત્રી સાહેબનું જોરદાર તાળીઓથી સ્વાગત કરી અને મહાન હોરનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓ પાડીને આપણે સન્માનની આવકારીએ. આશ્રમ શાળા રોહિણામાં વિવિધ ઉદ્ઘાટન સમારંભ વિશેષ તો જેટકો તરફથી અને સાહેબ દ્વારા આશ્રમ શાળા જેને વર્ષોથી આ વિસ્તારને જ્યારે કંઈક કોઈ પ્રકલ્પ ન હતો એ સમયે આ આશ્રમ શાળાની શરૂઆત કરેલી. આદિવાસી વિસ્તાર, અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તાર આપણે જોઈએ તો વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. અને જ્યારથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી આ વિસ્તારના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના બનાવી ત્યારે વિવિધ યોજનાઓ મારફત આ વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા છે. તો અનેક આશ્રમ શાળા અને સેવા ટ્રસ્ટો પણ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. ત્યારે પછાત સેવા સંઘ રોહિણા દ્વારા એક સુંદર સ્થાન બનાવવામાં આવ્યું છે. એમાં બાળાઓ અને બાળકો માટે રહેવાની વ્યવસ્થાની સાથે જમવાની વ્યવસ્થા છે. આ એક સુંદર કાર્ય એટલા માટે છે કે જે કપરાડા ધરમપુરના વિસ્તારો એના માતા પિતા પણ મજૂરી માટે બહાર જાય છે, ત્યારે બાળકનું ભણતર સુચારુ રીતે થાય એ માટે આવી સંસ્થાઓ બનેલી છે.
આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ અને વ્યક્તિઓ કંપની CSR મારફત આ વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. શ્રી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ, શ્રી રમણભાઈ દેવાભાઈ પટેલ, માજી ધારાસભ્યો અને પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા શ્રી ઈશ્વરલાલ છોટુલાલ દેસાઈએ 1967ની અંદર આ સંસ્થાની સ્થાપના કરેલી. મૂળ તો છેવાડાનો આદિવાસી અને ગરીબ બાળક શિક્ષણનો લાભ લે અને 21મી સદીમાં વિશ્વના લોકો સાથે કદમ મિલાવી શકે એ ભાવનાથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી. એની સાથે સાથે બાળક શિક્ષણની સાથે એનો સર્વાંગી વિકાસ થાય એવા ભાવનાથી આ સંસ્થા શરૂ થયેલી. આ સંસ્થા આજે તો બહુ એનો વિકાસ થયો છે. આ સંસ્થાની અંદર 170 બાળકો અભ્યાસ કરે છે, 85 બહેનો અને 85 ભાઈઓ. માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ 26/1/2025ના દિને અહીંયા આવેલા અમારા ઓરડાનું ઉદ્ઘાટન કરવા માટે. અમારી બાજુમાં બેઠા શશાંકભાઈ અને એમના પરિવારે અમને દાન આપેલું. એ ઓરડાનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા ત્યારે એમણે અમને જાહેરમાં કીધું કે હું તમને આપું છું, કંઈ તમે માંગી લો. અને સાહેબે અમને કીધું કે જલ્દી કરજો. અને અમે એ રીતે એમની પાસે માંગણી કરી તો CSR ફંડમાં જેટકો પાસેથી અમને 63 લાખની ઉપરની રકમ એમને અપાવી. તો એ 20 કિલોવોટની સોલર પેનલ અને કમ્પાઉન્ડ વોલનું એમણે અમને આ મંજૂર કરાવી આપેલા. અને એમાં અમારો VIનો સહયોગ રહેલો. એની સાથે સાથે અમે આ VI તરફથી અમને બાલવાટિકા, આશ્રમવાટિકા, RO પ્લાન્ટ અને સાથે સાથે અમારા JNPT તરફથી અને કિરણબેન મુઠ્ઠા તરફથી અમને દાન મળેલું. એના માટે અમે પ્રાર્થના હોલ યાને કે પ્રાર્થના મંદિર બનાવવામાં આવેલું. અમારા બાળકોને શિક્ષણ મળે એની સાથે એનો સર્વાંગી વિકાસ થાય, મૂલ્યોનું શિક્ષણ મળે અને બાળકો ભવિષ્યમાં દેશના સારા નાગરિકો બને એ અમારા પ્રયાસો છે. એની સાથે સરકારશ્રીએ અમારી સુવિધા જોઈને એમને ક્રમિક ધોરણ 9નો વર્ગ પણ આપેલો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.